જય ગિરનારી હા વચ્ચે અમે આવી ગયા છીએ જુનાગઢ લીલી પરિક્રમા કરવા માટે 2024ની ને અમે સ્ટાર્ટિંગ કર્યું ભવનાથ મહાદેવના દર્શન કરી ને પરિક્રમા અમે ચાલુ કરી ને જીવનમાં એકવાર તો આ અનુભવ લેવો જરૂરી જ છે. અહીંની મજા કાંક અલગ જ છે. જય ગિરનારી હજી હોવાઈ ગયો તો ઠીક. અમે સવારમાં 3 વાગે પરિક્રમા ચાલુ કરી હતી ને બપોરે 3-3:30 લગભગ પરિક્રમા અમારી પૂરી થઈ ગઈ હતી ને પહેલાં આવે છે ઈટાવા ઘોળી એ તો ચડાઈ જાય, પછી જે સરખડિયા હનુમાનવાળી જે ઘોળી આવે ને એ બહુ અઘરી છે કારણ કે 4 પગે ચડવું પડે ને છેલ્લે આવે છે માળવેલાની ઘોળી એ પણ અઘરું છે. જો તમે પરિક્રમા કરી હોય ને તો કેદારનાથનું ટ્રેકિંગ આરામથી કરી શકો, મારું માનવું તો એવું છે. ને અહીંયા એક બીજું મહત્ત્વ એવું છે કે હિંસક પ્રાણી જે સિંહ અને દીપડાનો જે ઘર ગણાય ગિરનાર, એની વચ્ચે લાખો માણસની મેદની પણ કોઈને કાંઈ કરતા નથી ને એ આખો એક ચમત્કાર જ છે દત્ત મહારાજનો ને ગિરનારી બાવાનો. તો બોલો બધાય જય ગિરનારી. ને આ વર્ષે કોણ કોણ પરિક્રમા કરવા આવ્યું હતું એ મને જણાવજો જરા કોમેન્ટમાં. અહીંની મોત તો આખી અલગ જ છે ભાઈ, ગિરનાર તો ગિરનાર છે ને બંને ઘોડીના ઢાળ ચડીએ એટલે ભાઈ કેવડાવે તો ખરું હો ભાઈ, ફાટી રહે ને અમને તો